રીતે અથવા તો કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના યુવાનો અને નિમ્ન જ્ઞાતિના યુવાનો, એ જ રીતે વર્ગના તફાવતો કે ઉચ્ચ વર્ગના યુવાનો અને નિમ્ન વર્ગના યુવાનો, ગરીબીની પરિસ્થિતિમાં અથવા તો ઝૂંપડપટ્ટીમાં રહેતા યુવાનો, તેમની લાક્ષણિકતાઓ પણ અલગ છે. એટલે આર્થિક રીતે જોઈએ તો વર્ગના તફાવતો પણ યુવાનોના સ્વરૂપના સંદર્ભમાં, એમની લાક્ષણિકતાઓ અને પાર્શ્વભૂમિના સંદર્ભમાં જોવા મળે છે. એ જ રીતે શૈક્ષણિક સિદ્ધિના તફાવતો કે ઉચ્ચ શિક્ષિત યુવાનો, એમની લાક્ષણિકતાઓ અલગ છે, એમની મનોદશા અલગ છે, એમની સમસ્યાઓ અલગ છે અને એમની વિચારસરણી, બૌદ્ધિકતા વગેરે બાબતમાં એક અલગ કક્ષાએ જોવા મળે છે. તો નિમ્ન શિક્ષણ મેળવેલા અથવા તો નિરક્ષર યુવાનો, તેમની લાક્ષણિકતાઓ અલગ છે, એમની બૌદ્ધિકતા, એમના શૈક્ષણિક સ્તર, માનસિક સ્તર, વિચાર વગેરેમાં એક અલગ કક્ષા જોવા મળતી હોય છે. એટલે શૈક્ષણિક રીતે પણ યુવાનોના અલગ અલગ સમૂહ, અલગ અલગ કક્ષાઓ જોવા મળે છે. એ જ રીતે કૌટુંબિક પાર્શ્વભૂમિ આપણે આગળ જોયું છે તેમ કે ઉચ્ચ શ્રીમંત કુટુંબનો એક યુવાન હોય અને એક ગરીબ કુટુંબનો યુવાન હોય તો બેયની માનસિકતા, બેયની સમસ્યાઓમાં ફર્ક અથવા અંતર આપણને જોવા મળતું હોય છે. એટલે અલગ અલગ પરિબળોની દ્રષ્ટિએ યુવા જગતની સમસ્યાઓ અથવા તેનું સ્વરૂપ, એની લાક્ષણિકતાઓમાં આપણને ઘણું બધું વૈવિધ્ય અને અલગ અલગ લાક્ષણિકતાઓ જોવા મળે છે કે જે સંદર્ભમાં આગળ જોઈએ તો વ્યાવસાયિક દરજ્જાના તફાવતો અથવા તો વિકાસની કક્ષાના તફાવતો. તો વ્યાવસાયિક દરજ્જો, હવે વ્યાવસાયિક દરજ્જો એટલે સ્વાભાવિક છે કે આપણે જાણીએ છીએ કે સરકારી નોકરી કરતો એક યુવાન હોય અને એક ક્યાંક મજૂરી કરતો યુવાન હોય તો બંનેના દરજ્જાના, એમને મળતા માન સન્માન, એમની આવક, એમની જીવનશૈલી દરેકમાં અંતર રહેવાનું જ. એટલે આ જે વ્યાવસાયિક દરજ્જો છે એ બંનેનો અલગ અલગ હોય છે અને એ દરજ્જાના આધારે ઉચ્ચ શિક્ષણ લીધેલો યુવાન જ્યારે કોઈ ઉચ્ચ કક્ષાની અથવા તો કોઈ એક્ઝિક્યુટિવ લેવલના સાયન્ટિસ્ટ માની લો કે કોઈ એક યુવાન છે અથવા તો કોઈ એક પ્રોફેસર કે ડૉક્ટર છે તો એની માનસિકતા, એના વિચારો, એના વલણો એ એક અલગ કક્ષાના હોય છે. એ જ રીતે સામાન્ય શિક્ષણ મેળવેલો BA MA થયેલો કોઈ એક યુવાન છે તો એની માનસિકતા, એના દરજ્જો, એને મળતા માની લો કે એના શિક્ષણના આધારે એણે કોઈ નોકરી મેળવી છે તો એ તમામે તમામ અલગ અલગ જોવા મળે છે. એ જ રીતે સ્ત્રીઓ, તો સ્ત્રીઓમાં પણ આપણા દેશમાં ઘણી જગ્યાએ કે સ્ત્રી પુરુષ સમાનતા, સમાન નોકરી, એ સમાન સ્થાન, સમાન વેતન, એ તમામે તમામ બાબતો કાયદાકીય રીતે પણ એની જોગવાઈ હોવા છતાં ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે કેટલીક બાબતોમાં સ્ત્રી અને પુરુષની સમાન દરજ્જો અથવા તો સમાન કક્ષાએ, એક જ કક્ષાએ અથવા તો એક જ સ્થાન પર નોકરી કરતા હોય પણ બંનેના કામમાં વૈવિધ્ય હોય અથવા તો બંનેના કામમાં કંઈક અંતર જોવા મળે છે. નોકરી કે પગારની રીતે એમને મળતી બદલાની રીતે પણ તફાવત જોવા મળતો હોય છે. આ બાબત પણ એમના વ્યવસાય પર, એમના વ્યક્તિત્વ પર, એમની સમસ્યાઓ પર અસર કરતી હોય છે. એ જ રીતે એક મજૂર અથવા તો એક ગરીબ સામાન્ય મજૂરી કરતો, કોઈ કારખાનામાં કામ કરતો યુવાન હોય તો એની સમસ્યાઓ, એની માનસિકતાઓમાં પણ ફરક જોવા મળતો હોય છે. એટલે આમ અલગ અલગ રીતે જોઈએ તો યુવા જગતની જે સમસ્યાઓ છે અથવા તો ભારત દેશનું જે યુવા જગત છે અને એની સાથે આપણે જોઈએ તો વૈશ્વિક યુવા જગત જે છે તે તમામમાં આપણને વૈવિધ્ય જોવા મળે છે. આ એક જટિલ બાબત છે કે યુવા જગત એટલે એને આપણે એક સમાન લેવલે, એક સમાન કક્ષાએ જોઈ ન શકાય, એને સંપૂર્ણ રીતે સમાન ન માની શકાય કારણ કે ભારત એક બહુવિધ સંસ્કૃતિવાળો, અલગ અલગ ભાષા, પ્રદેશ, સાંસ્કૃતિક તફાવતો અને વિવિધ પ્રકારના તફાવતો, વૈવિધ્યવાળો દેશ છે. એમાં યુવા જગતની અલગ અલગ કક્ષાઓના આધારે એમની શૈક્ષણિક, ધાર્મિક, બૌદ્ધિક વગેરે એમની લાક્ષણિકતાઓના આધારે અને માની લો કે જે તે વર્ગ, જ્ઞાતિ, ગામ અથવા પ્રદેશમાંથી આવે છે. આપણા દેશમાં ઉત્તર ભારતીયો અને દક્ષિણ ભારતીયો, પૂર્વ ભારતીયો અને પશ્ચિમ ભારતીયો. તો આ રીતે પણ જો દેશના 4 ભાગની રીતે જોઈએ તો પણ આપણને એની અંદર પૂર્વ ભારતીયો, આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, ત્યાંના ભારતીયો અને ત્યાંના યુવાનો
તો એમની એક અલગ માનસિકતા, એમની એક યુવા જગતની એક અલગ કક્ષા જોવા મળશે. તો એ જ રીતે દક્ષિણ ભારતના યુવાનો, તો આ તમામે તમામ બાબતો યુવા જગતની જે લાક્ષણિકતાઓ છે એ દર્શાવે છે. અને એ લાક્ષણિકતાઓને સમજીને એ લાક્ષણિકતાઓના આધારે આપણે યુવા જગત વિશે જાણી શકીએ અને એના સંદર્ભમાં આપણે વધારે અભ્યાસ કરીએ તો જ યુવા જગતને સમજી શકાય. માત્ર યુવાનો ની સમસ્યાઓ છે કે યુવાનોની આ પ્રકારની કોઈ મુશ્કેલીઓ છે એ રીતે નહીં, પણ જે તે લાક્ષણિકતાના આધારે કે ગ્રામીણ યુવકો તો એ કઈ રીતે એને સમજી શકાય, એમની કઈ પાર્શ્વભૂમિ છે, શહેરી યુવકો તેમની કઈ પાર્શ્વભૂમિ છે, એ કઈ મનોદશા સાથે જીવે છે વગેરે આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે સૌ પ્રથમ આપણે જે જોયું કે ઉંમરના આધારે કે 15થી 19 વર્ષ, તો એ જુનિયર કક્ષાના યુવાનો કે 15થી 19 વર્ષ, જેને આપણે કિશોરાવસ્થા કહીએ છીએ કે બાલ્યાવસ્થા પછીનો તબક્કો. એ જ રીતે 19થી 24 વર્ષ, તો એ સિનિયર અથવા તો એ રીતે આપણે એને યુવાનો અથવા તો પુખ્તતા તરફ જઈ રહેલા, પુખ્તાવસ્થામાં પ્રવેશી રહેલા કે પુખ્ત ભૂમિકા તરફ જઈ રહેલા યુવાનો તરીકે જોઈએ છે. અને 19થી 35 વર્ષ કે જેને આપણે સંપૂર્ણપણે યુવાન કહી શકાય એવા લોકો. તો આ ત્રણેય કેટેગરીમાં અલગ અલગ પ્રકારની માનસિકતા, અલગ અલગ પ્રકારની સમસ્યાઓ, અલગ અલગ પ્રકારના અનુભવો, અલગ અલગ પ્રકારની એમની સાયકોલોજીની ભાષામાં જોઈએ તો આવેગો, વલણો વગેરે જોવા મળતા હોય છે. એની વિચારસરણીમાં પણ અલગ અલગ તબક્કામાં ઘણો ફરક અને બદલાવ આવતો હોય છે. તો એ રીતે યુવા જગત અહીંયા આપણે જોયું, યુવા જગતની સાથે અનેક સમસ્યાઓ સંકળાયેલી હોય છે. આગળ પણ કહ્યું તેમ કે જો યુવાનોને યોગ્ય દિશા ન આપવામાં આવે, યુવાનોને સમજવામાં ન આવે, માની લો કે એક કિશોર અથવા તો એક 18-19 વર્ષનો બાળક કે યુવતી જ્યારે ગુસ્સામાં હોય અને એને યોગ્ય રીતે સમજીને એની સાથે સાયુજન સાધીને એને માર્ગદર્શન ન આપવામાં આવે તો ક્યારેક એ વધારે ગુસ્સે થશે અથવા તો કંઈક મનમાં આવે એવું કોઈક એને ગમે તેવું વર્તન કરી બેસે, સમાજ અમાન્ય અથવા તો અપરાધી વર્તન કરી બેસે. તો એ સંદર્ભમાં યુવાનોને સમજવા માટે ધીરજ, સંયમ, સાયુજન સ્થાપીને સમાજના મૂલ્યો, વલણો એના સંદર્ભમાં એને સમજાવીને એ અલગ અલગ કક્ષાના યુવાનોને સમજવામાં આવે અને સાથે સાથે એની સમસ્યાઓ, જે કે યુવાનો ડ્રગ કેમ લે છે, યુવાનો કોઈ વિકૃત વર્તન કેમ કરે છે, તો એ તમામને સમજી શકાય. વર્તમાન સમયમાં જોઈએ તો બાળકો, ખાસ કરીને બાળકો તો નહીં પણ વિદ્યાર્થીઓમાં પરીક્ષા સમયે જે પરીક્ષાનો હાવ, ખરાબ રિઝલ્ટ આવવાનો ડર, એના કારણે જે આત્મહત્યા વગેરે હોય છે એ પણ, તો આ બધું સમજી શકાય. એટલે યુવા જગતની અલગ અલગ અવસ્થાઓના સંદર્ભમાં આપણે એને સમજી એ સમસ્યાઓનું નિવારણ કરી શકાય સામૂહિક પ્રયત્નો દ્વારા. આગળની ચર્ચાના સંદર્ભમાં બેકારીના મુદ્દા ઉપર આપણે જોઈશું. મારી સાથે પ્રોફેસર પારુલબેન પટેલ છે કે જેઓ બેકારીના સંદર્ભમાં જાણકારી આપશે. સ્મિતાબેને યુવાનોની સમસ્યા ઉપર બહુ સરસ તમને માહિતી પૂરી પાડી. પણ આ યુવાનોની સમસ્યામાં એક મોટી સમસ્યા છે બેકારીની સમસ્યા. આપણા ભારત જેવા દેશમાં બેકારી અનેક પ્રકારની જોવા મળે છે. ગ્રામીણ બેકારી, શહેરી બેકારી, શિક્ષિત બેકારી, ઔદ્યોગિક બેકારી, મોસમી બેકારી, પ્રચ્છન્ન બેકારી. આ બધી બેકારીઓમાંથી આજે આપણે જે ચર્ચા કરવાના છે એ શિક્ષિત બેકારી છે. તો બેકારી એ કોઈ એક દેશની સમસ્યા નથી, એ વિશ્વવ્યાપી સમસ્યા છે અને આ સમસ્યાનો ઉકેલ આવે એ બહુ જરૂરી છે. કારણ કે આ સમસ્યાથી આર્થિક પ્રશ્નો તો ઊભા થાય જ છે, પણ સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક અસરો પણ ઊભી થતી હોય છે અને આ અસરોથી આપણા દેશના વિકાસ પર પણ વિપરીત અસરો થાય છે. તેથી આ યુવાનોની જે શિક્ષિત બેકારી છે, તો આ બેકારી શું છે એ પહેલાં આપણે સમજવું પડે. તો કે સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય અને વૃત્તિ હોય, છતાંય જો કામ ન મળતું હોય તો તેવા સમયે વ્યક્તિ બેકાર છે એવું કહી શકાય.
બેકારીની આ જ્યારે વ્યાખ્યાનો આપણે જ્યારે પરિચય મેળવીએ છીએ તો અર્થશાસ્ત્રની ભાષામાં પણ એનો પરિચય મેળવીશું અને સમાજશાસ્ત્રની ભાષામાં પણ એનો પરિચય મેળવીશું. તો અર્થશાસ્ત્રની ભાષામાં પહેલો પરિચય મેળવીએ તો કે પ્રોફેસર પિગુએ જે વ્યાખ્યા આપી છે કે કામ કરવાની ઈચ્છા હોય છતાં કોઈ વ્યક્તિને કામ ન મળે તેવી વ્યક્તિને બેકાર કહેવાય. એટલે કે ઈચ્છા હોવી જરૂરી છે. ઈચ્છા ના હોય અને કામ ના મળતું હોય તો એ વ્યક્તિ તો બેકાર જ છે. પણ જો તમારી ઈચ્છા છે, તમારી વૃત્તિ છે, તમારી શક્તિ છે, છતાંય તમને જો કામ નથી મળ્યું તો તમે બેકાર છો અને આવી પરિસ્થિતિને આપણે બેકારીની પરિસ્થિતિ કહી શકીએ. એવી જ રીતે મદન ગુરુમુખ રામની વ્યાખ્યા આપણે તપાસીએ કે જે દેશમાં કામ કરવાની ઉંમર સુધી પહોંચેલ વ્યક્તિઓ કામ કરવાની ઈચ્છા સેવતી હોય છતાંય પ્રવર્તમાન વેતન કક્ષા પ્રમાણે કામ મેળવી શકતી ન હોય તે દેશમાં બેકારી પ્રવર્તે છે તેમ કહી શકાય. એટલે કે ઉંમર થઈ ગઈ હોય છતાંય તમને કામ નથી મળી રહ્યું અને કામ કરવાની તમારી ઈચ્છા શક્તિ છે છતાંય કામ નથી મળી રહ્યું તો તેવી વ્યક્તિને આપણે બેકાર કહી શકીશું. હવે આપણે જોઈએ કે આ તો અર્થશાસ્ત્રની ભાષામાં આ બેકારીની વ્યાખ્યાઓ હતી. સમાજશાસ્ત્રની ભાષામાં આપણે જોઈએ તો બેકારીની વ્યાખ્યા તપાસીએ તો સમાજશાસ્ત્રી ગિલિનના મતે કે પોતાની અને પોતાના કુટુંબની જરૂરિયાતોની પૂર્તિ માટે પોતાની કમાણી ઉપર આધાર રાખતી વ્યક્તિઓને જ્યારે લાભપ્રદ કામ કે રોજગારી મળી શકે નહીં ત્યારે એવી સ્થિતિને બેકાર કહેવાય. એટલે કે પોતાની કુટુંબની જરૂરિયાતો પણ પૂરી ન કરી શકતા હોય તેવી વ્યક્તિને આપણે બેકાર તરીકે ગણી શકીએ છીએ. એવી જ રીતે ગુન્નાર મિર્દાર નામના સમાજશાસ્ત્રીની આ વ્યાખ્યા છે કે સામાન્ય રીતે શ્રમના વ્યયને બેકારી અને અર્ધ બેકારી કહેવાય. એટલે કે શ્રમનો જો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે અને એના કારણે જે બેકારી સર્જાય છે તો એ બેકારીને પણ આપણે સમાજશાસ્ત્રીઓ ધ્યાનમાં લેશે. અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રીઓ બેકારીની જે વ્યાખ્યા આપે છે એમાં થોડો ઘણો તફાવત છે. અર્થશાસ્ત્રીઓ જ્યારે બેકારીની વ્યાખ્યા આપે છે ત્યારે શ્રમ બજારને ધ્યાનમાં લે છે. એટલે કે શ્રમની માંગ અને શ્રમના પુરવઠાને ધ્યાનમાં લઈને બેકારીની વ્યાખ્યા આપે છે. જ્યારે સમાજશાસ્ત્રી જ્યારે બેકારીની વ્યાખ્યા આપે છે ત્યારે એ સામાજિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બેકારીની વ્યાખ્યા આપે છે. એટલે આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો કે બેકારીની જે વ્યાખ્યા છે એમાં થોડો ઘણો તફાવત છે. બાકી બેકારીની સમસ્યા એ વિશ્વવ્યાપી સમસ્યા છે. આપણે જોઈએ કે આ શિક્ષિત બેકારીનું પ્રમાણ કેટલું છે. તો જ્યારે બેકારી જાણવી હોય ત્યારે આપણે હંમેશા રોજગાર વિનિમય કેન્દ્રો દ્વારા બેકારીના જે આંકડા બહાર પાડવામાં આવે છે તેને આપણે તપાસતા હોઈએ છીએ. તો આપણે આ જોઈએ તો કે ઇન્ડિયાના જે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ દ્વારા 2001 અને 2012ના જે આંકડા દર્શાવ્યા છે તે તો કે વર્ષ 1991માં શિક્ષિત બેકારોની જે સંખ્યા હતી તે 62,32,000. રોજગારી એમાંથી રોજગારી પ્રાપ્ત કરનારોની સંખ્યા ફક્ત 2,53,000 હતી. એવી જ રીતે આપણે જોઈએ તો કે 2010માં 61,85,000 શિક્ષિત બેકારો હતા. એમાંથી ફક્ત 5,05,000 લોકોને જ રોજગારી પ્રાપ્ત થઈ હતી. 1991ની જે નવી ઔદ્યોગિક નીતિ આવી, ઉદારીકરણ નીતિ અપનાવી, એમાં એવો ખ્યાલ હતો કે ભાઈ નવા ઉદ્યોગો સ્થપાશે, ઉદારીકરણને લીધે નવા વિદેશી એકમો આપણા ત્યાં સ્થપાશે અને એના કારણે રોજગારીની તકોમાં સતત વધારો થશે અને એના લીધે લોકોનું જીવન ધોરણ સુધરશે, એમાં સામાજિક સ્ટેટસ વધશે. પણ આવું કંઈ બહુ બન્યું નહીં અને બેકારીની સમસ્યા તો સતત ચાલુ જ રહી છે. 2010ના વર્ષના અંતે નોંધાયેલા જે શિક્ષિત બેકાર યુવાન બેકારોની જે સંખ્યા છે લગભગ 3,88,29,000 જેટલી થવા પામી છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે બેકારોની સંખ્યામાં સતત શું થયો છે? વધારો. ઇન્ડિયાના 2004ના સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ પ્રમાણે આપણે જોઈએ તો 19થી 29 વય જૂથના શિક્ષિત યુવાનોમાં 5.4% યુવાનો બેકાર હતા. એમાંથી ગ્રામીણ ક્ષેત્રે 3.7%
અને શહેરી ક્ષેત્રે 11.2% શિક્ષિત બેકારો હતા. અહીંયા આપણને પ્રશ્ન થાય છે કે આટલી મોટી રોજગાર વિનિમય કચેરીએ નોંધાયેલી સંખ્યાઓ છે તો શું આ બધા જ બેકાર છે? ના, પણ એવું ના કહી શકાય કે રોજગાર વિનિમય કચેરીએ નોંધાયેલા બધા જ બેકાર છે. ઘણીવાર એવું થાય કે વ્યક્તિને સારી જોબ જોઈએ છે, સારા પ્લેસ પર જવું છે, સારી જગ્યાએ સ્થાન મેળવવું છે અને એના કારણે એ રોજગાર વિનિમય કેન્દ્રમાં નોંધાવતા હોય છે અને એના લીધે એ બેકાર છે એવું ના મનાય. એને સામાન્ય જોબ તો મળેલી જ છે, પણ એ વધારે સારી જગ્યાએ જવા માંગે છે એ માટે એને રોજગાર વિનિમય કેન્દ્રમાં એની નોંધણી કરાઈ છે. એટલે આવી બધી જ વ્યક્તિઓ બેકાર છે એવું કહી શકાય નહીં. એટલે બેકારીનો આપણને સાચો આંકડો અહીંયા પ્રાપ્ત થઈ શકતો નથી. એટલે આપણે જ્યારે બેકારીનું આ પ્રમાણ જોઈએ છે ત્યારે આપણને ખબર પડે છે કે શિક્ષિત બેકારીનું જે સ્વરૂપ છે એ આ પ્રમાણે છે. તો કે શિક્ષિત બેકારી એક વૈશ્વિક સમસ્યા છે. એટલે કે કોઈ એક દેશની સમસ્યા નથી, પરંતુ દરેક દેશોમાં જોવા મળતી આ સમસ્યા છે. જ્યારે વિકસિત દેશોમાં મંદી આવે છે તો એ મંદીની અસર આપણા વિકસતા દેશો પર પણ થાય છે અને વિકસતા દેશોમાં રોજગારીની તકોમાં ઘટાડો થાય છે અને એના કારણે બેકારીની સમસ્યામાં વધારો થતો હોય છે. બીજું જોઈએ તો શિક્ષિત બેકારી માનવ સંસાધનોના આયોજનની મર્યાદા સૂચવે છે. એટલે કે એક બાજુ આપણે શિક્ષણનો વિકાસ થાય છે, બીજી બાજુ આયોજનનું જે પ્લાનિંગ જોઈએ કે આપણો વિકાસ થવો જોઈએ, રોજગારીની તકો વધારવી જોઈએ, એ આપણે વધારી નથી શકતા અને એના કારણે આપણા ત્યાં બેકારીની સમસ્યા સતત વધતી જાય છે. એટલે કે જેટલા રોજગારો બહાર પડે છે એટલી જ આપણને નોકરીની તકો અથવા વ્યવસાયો આપણા ત્યાં એટલા વિકસતા નથી. મોટાભાગના યુવાનોમાં એવું હોય છે કે ભાઈ સારું ભણીએ અને આપણે સારી જોબ કરીએ, પણ એને વ્યવસાયિકરણ કરીએ અથવા કોઈ ધંધો શરૂ કરે એવી તમન્ના ઓછી હોય છે અને આવા આયોજનના અભાવે આપણા ત્યાં બેકારીની સમસ્યાઓ જોવા મળતી હોય છે. ત્રીજો મુદ્દો આપણે જોઈએ તો કે શિક્ષિત બેકારી એક જટિલ સમસ્યા છે. જટિલ સમસ્યા એ સંદર્ભમાં આપણે કહી શકીએ કે આપણા ત્યાં આગળનું સામાજિક માળખું જ એવું છે કે આપણને વ્હાઇટ કોલર જ જોબ જોઈતી હોય છે. વ્હાઇટ કોલર જોબ મળે તો આપણે જોબ પર જઈશું, નહીંતર આપણે ઘરે બેસવાનું પસંદ કરીશું. એવી જ રીતે આપણું સાંસ્કૃતિક માળખું પણ એવું છે કે આપણે એવું માનીએ કે ભાઈ આપણા બાળકોને નજીકમાં જ આપણા ત્યાં જ નોકરી મળે તો વધારે સારું. વિદેશ મોકલવા અથવા બીજા રાજ્યોમાં જવા માટે આપણે એમને પ્રેરતા નથી અને